હા તો સાચું જ કહેતી હોય ને. હા પછી આવ્યો અને અમે લોકો બહાર ગયા. વિચાર તો એવો જ હતો કે ક્યાંક મસ્ત લોંગ ડ્રાઈવ પર જઈએ, પણ એવું કંઈ થયું નહીં. વરસાદ ચાલુ થઈ ગયો હતો ને ઘરે પહોંચવાનું હતું. તો શું ને, નેક્સ્ટ ટાઈમ છે ને આપણે બધા જઈશું, મસ્ત પ્લાનિંગ બનાવીશ. હવે એ ફ્રી હોય કે ના હોય એ તો મારે જોવું પડે ને. હા હવે હા ફ્રી જ છું. તારે બુક્સ લેવા આવું તું? હા હા લઈ જજે હો ને. હા હા. કોનો ફોન હતો? કોનો ફોન હતો? માણસનો. માણસ જ ફોન કરે ને. જો ના મને તો બા વાત કરતા આવડે નહીં. સાચી વાત છે. ફ્રેન્ડનો ફોન હતો મારી. તો હું આવી તો વાત બદલાઈ ગઈ. એ તો શું વાત કરતી હતી તું? એવું કોણે કીધું તમને કે વાત બદલાઈ ગઈ? એક વાત પૂરી થાય પછી બીજી જ વાત કરવાની હોય ને, એટલે એવી રીતે જોવા જઈએ તો બેઝિકલી લોજિકલી વાત બદલાઈ જ ગઈ. હા સાચી વાત છે તમારી. બેઝિકલી લોજિકલી વાત ચેન્જ થઈ ગઈ, પણ તું આમ ટર્ન થઈને વાત કરતી હતી તો કાંઈક અલગ વેવમાં વાત કરતી હતી, અને વેવ્સ પાછો મને જોઈને ચેન્જ થઈ ગયો અચાનક. ના મમ્મી એવું કંઈ નથી. તમે કઈ થોડી ભૂત છો કે તમને જોઈને હું ડરી જાઉં ને કંઈક બીજી વાત કરવા લાગુ છું. મમ્મી તમે પણ દામિની, તું મારી દીકરી છો અને હું તારી માં છું. ખરેખર તારા કરતા મેં વધારે દિવાળી જોઈ છે. જોઈ એટલે ને તમે મોટા છો. જીભ વધી ગઈ છે ને. ઘરની બહાર પગ મૂકવા માટે પરમિશન આપી દીધી છે કોઈક વાર. એટલા માટે થઈને કદાચ ફ્રેન્ડની સાથે રખડી રખડીને તારી બેનપણીઓ શીખવાડતી હશે. કદાચ એ પણ એની મમ્મીની સામે રીતના બોલતી હશે. એટલા માટે થઈને તું મારી સામે આટલું બધું બોલે છે. ના એટલે હું શું બોલી ગઈ કે તમને એવું લાગે છે કે વધારે બોલું છું? જુઠ્ઠું બોલે છે. શું જુઠ્ઠું બોલી ગઈ? શું જુઠ્ઠું બોલી? એ જ કે તું ફોનમાં તારી બેનપણી સાથે વાત કરતી હતી. બેનપણી હતી કે ભાઈબંધ હતો? બેનપણી સાથે વાત કરતી હતી. અને ભાઈબંધ સાથે, પહેલી વાત તો એને ભાઈબંધ ના કહેવાય, એને ફ્રેન્ડ કહેવાય. ફ્રેન્ડ. મારે કદાચ એની સાથે વાત કરવી હોય તો હું જુઠ્ઠું શું કામ બોલું? દામિની, કઈ ફ્રેન્ડ સાથે વાત કરતી હતી? શું નામ છે એનું? રિયા સાથે વાત કરતી હતી. રિયા. અચાનક નંબર ડિલીટ કરી નાખ્યો છે ને? હું શું કામ એવું કરું? કોલ લોગ દેખાતું નથી મમ્મી તમને? ડિટેલ કઢાવું 3 મહિનાની? જુઓ મમ્મી, તમારો પ્રોબ્લેમ શું છે ને એ મને કહો. કેવા શું માંગો છો? એ જ કે મને જે પસંદ નથી ને એ તારી લાઈફમાં થવું ન જોઈએ. મને શું ખબર કે તમને શું પસંદ નથી? આ જે ફોનના લફરા કરો છો ને વાત કરીને, એ બંધ કરી દેજે. તો હવે મારા ફ્રેન્ડ લોકો સાથે મારે વાત પણ નહીં કરવાની. ક્યારેય નહીં. તો ફોન શું કામ લઈ દીધો છે? તે કામ ફોન લાવ. લઈ શું લો. કામ? નહીં આપો. પપ્પાએ મને આપ્યો છે ને, પપ્પા કહેશે ને તો આપી દેશે. એમ પણ તમારી તો હંમેશાની ટેવ છે ને, જ્યારે અમે લોકો ખુશ હોઈએ તો વચ્ચે બોલવાની. એ તો થશે જ. આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ રહેવાનું છે. તમારા નીતિ નિયમો મુજબ અહીંયા નથી રહેવાનું. અને તમારા નીતિ નિયમ શું છે? કોઈ ખુશ ન રહેવું જોઈએ, કોઈ ખુશ થાય તો ત્યાં જઈને ટાંગ અડાવવાની. ને તું મને શીખવાડીશ કે તમારા લોકોને કેમ જીવવાનું એ? શીખવાડતી નથી, પણ આ તમે છે ને અમારા બધાના જીવનમાં બોલ બોલ કરો છો ને, તમે ખોટી પૂછપરછ કરો છો ને, એનાથી અમને વાંધો છે. મમ્મી, અમને ખબર પડે છે કે અમે શું કરીએ છીએ ને શું નહીં. જો ખબર પડતી હોત ને તો ક્યારે તમે લોકો અમુક સમયે મારા વિરુદ્ધ ન જાત. અને કાલે ક્યાં ગઈ હતી તું? 2 કલાકનું ગઈને ગઈ અને 3 કલાકે આવી. કલાક ક્યાં બગાડ્યો તે? બહાર ગઈ હતી, ટ્રાફિક હતું તો મોડું થઈ ગયું. હમણાં ફોન આવ્યો તો રિયા સાથે ગઈ હતી કે પછી રિયાના કોઈ ભાઈ સાથે ગઈ હતી ફરવા? શું ફરક પડશે? ઘણો ફરક પડશે. તું જે સમજે છે ને એટલો નહીં, પણ એના કરતાં વધારે ફરક પડશે. હું રિયાની સાથે વાત કરતી હતી અને કાલે પણ રિયાની સાથે જ ગઈ હતી. અચ્છા, રિયા કે પછી કોઈ તારી સંધ્યા કરીને ફ્રેન્ડ છે ને, એની સાથે તો હમણાં વાત નથી થતી ને? એટલે તમે કરો છો શું? જાસૂસી કરો છો મારી? આ ઊભા ઊભા મારી વાતો સાંભળતા હતા? બંધ કરી દેજો. એ તો બંધ નહીં થાય. જ્યાં સુધી તું લગ્ન કરીને પારકા ઘરે નહીં જાય ત્યાં સુધી આ વાત બંધ નહીં થાય.
કેમ કે દીકરીની જ જાત છો એટલે મારે તને કેમ સાચવવી કેમ નહીં એ મારો પ્રશ્ન છે. મમ્મી પ્લીઝ અત્યારે મેં છે ને મગજ ખરાબ ના કરો. રસોઈ કરવાની તૈયારી કરે છે? હા મમ્મી, કંઈ કામ હતું? હા. બોલો. એમ કહેતી હતી કે રસોઈમાં શું બનાવવાનું છે? એમ જ શાક રોટલા, બીજું તો શું હોય? અચ્છા, એટલે બપોર વચ્ચે રોટલા બનાવતા હશે? મમ્મી, સરગવાળી કઢી બનાવ તો રોટલા જ સરળ રોટલી બનાવી નાખીશ. ત્રીજી વખત મેસેજની રિંગ વાગી. હા, મમ્મી કરતા હશે. કીધું હતું ને કે કાલ સવારે કરશે, એટલે કદાચ ઉઠી ગયા હશે તો મેસેજ કરતા હશે. મમ્મી જ મેસેજ કરતા હશે કે પછી? મમ્મી, આ શું બોલો છો? ફોન હું અહીંયા આવી ગઈ અને મેસેજની રિંગ વાગવા માંડી છે 2-3 વખત. એ 3-4 મેસેજ આવી જ ગયા છે તો ચેક કરી લે ને, જવાબ આપી દે. મમ્મી, કરતા હોય બધા ગુડ મોર્નિંગના મેસેજ. હવે લોકો ન ઓળખતા હોય ને એ તે ગુડ મોર્નિંગના મેસેજ તો કરે જ. અચ્છા, એટલે એવો જમાનો આવી ગયો છે કે ન ઓળખતા હોય એ પણ તમને ગુડ મોર્નિંગનો મેસેજ કરે? હાસ તો ઘણા લોકો છે ને એવી ગ્રુપ બનાવેલું હોય છે. સવારે ઉઠે એટલે ગુડ મોર્નિંગનો ફોટો નાખી દે એટલે આખા ગામમાં જતો રહે. પણ ફોન લે ને, મને જોવું છે કે મેસેજ તો જોઈ લો ને મમ્મી, ઉપરથી દેખાશે. જોઈ લો. અચ્છા, ઓકે. મને એમ હતું કે પણ હા, તે તો એવું કીધું ને કે તારા મમ્મીનો મેસેજ હશે. આ તો કોઈ બીજાનો જ છે. કદાચ કીધું મમ્મી, મેં કદાચ મમ્મીનો મેસેજ હશે, પણ ગ્રુપમાં મેસેજ આવતા હોય તો હવે એ કોણ કરતું હોય મને શું ખબર? કયો રોજ તારા મમ્મીને આટલા વાગે મેસેજ આવે જ છે? જરૂરી નથી. ક્યારેક મોડા ઉઠે તો મોડો મેસેજ આવે, ક્યારેક વહેલા ઉઠે તો વહેલો આવે, અને ક્યારેક કામમાં હોય તો ન પણ આવે. બરાબર છે. એટલે હું કદાચ કંઈક કામથી બહાર જાઉં તો તમે સતત મેસેજના જવાબ આપતા રહ્યો છો ને કદાચ? અરે મમ્મી, આ શું વાત છે? મેસેજ આવે તો જવાબ તો આપવો પડે ને, મારી માં છે. હા, માં છે, પણ અત્યારે મમ્મીનો મેસેજ નથી ને, તો જવાબ તો આપી દે ગુડ મોર્નિંગ ને, ખોટું ન લાગે. કહેવા શું માંગો છો મમ્મી, એ કહો ને. એટલે જ કે હું આવી અને તારા મેસેજના વર્તન ચેન્જ થઈ ગયા બોલવાના. 2 દિવસ પહેલા. એક મિનિટ, તમે શંકા કરો છો મારા પર? શંકા નથી કરતી. આ તો જસ્ટ હું આવી અને મેસેજની ક્યાંની રીંગો વાગતી હતી 2-3 તો મેસેજ આવીને તમે જવાબ ન આપ્યો, ફોન હાથમાં ન લીધો. જોવું તો પડે ને, ઘરની વહુ છો, લક્ષ્મી છો, પુત્રવધુ છો. શું બોલો છો એનું ભાન છે તમને? મને બધું ભાન છે. આ ત્યાં ઊંચા અવાજે મારી સામે વાત કરવાની કોઈ જરૂર નથી. તો વાંક તમારો છે મમ્મી. વાંક શેનો? કાલ સવારે ઉઠીને કંઈક થશે તો જવાબ કોને આપવાનો? અરે હું કઈ ગાંડી છું? ખબર નથી પડતી મને કે મારા લગ્ન થઈ ગયા છે એમ કે કાંઈ થશે? જો પ્લીઝ, તમે ઓલવેઝ શંકાઓ કરતા હોવ છો. અરે જરા તો વિચાર કરો કે અમે આ ઘરના માણસો છીએ, અમને ખબર છે કે ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ. અચ્છા, એટલે તમને એટલી બધી ખબર પડવા માંડી કે ઘરના માણસો છો કે રીતના રહેવું પણ તમને એટલી બધી ખબર પડે છે ને? તો પછી 2 દિવસ પહેલાં હું રસોડામાં પાણી પીવા માટે આવી અને તું તારા બેડરૂમમાં વાત કરતી હતી જોર જોરમાંથી, ને ગ્લાસ મારા હાથમાં છટકી ગયો અને અવાજ તરત બંધ થઈ ગયો વાત કરવાનો. એનું કોઈ કારણ કહેશો? હા, કારણ કે તમે અવાજ કર્યો ને તો મને લાગ્યું કે કોઈ પડ્યું, એટલે દોડીને હું બહાર જોવા માટે આવી ફોન મૂકીને. હા, જોવા માટે આવી કે પછી કોઈક એવો અર્જન્ટ અને કોઈ સસ્પેન્સ ફોન હતો અને એની સાથે વાત કરતી હતી ને કદાચ પકડાઈ જાય ને બીકે દોડીને આવી બહાર? પ્લીઝ મમ્મી પ્લીઝ, તમે તો દિવસે દિવસે બગડતા જાઓ છો. તમારી ઉંમર પ્રમાણે વર્તન કરતા દિવસે દિવસે તો તમે લોકો બગડતા જાઓ છો. તમને એમ છે કે ફોન આવી ગયો એટલે તમે રાજા થઈ ગયા, પણ એવું સમજતા નહીં. તારી પર અને દામિની પર, ઘરના બધા વ્યક્તિ પર મારી નજર રહેશે અને તમારથી આમાંથી એક પણ પ્રશ્ન મારી સામે બોલાશે નહીં. ભલે, બીજું કાંઈ અમે ધ્યાન રાખીશું, પણ જ્યાં અમારો વાંક ન હોય ને ત્યાં મહેરબાની કરીને પાછળ ન પડો અમારી. અચ્છા, એટલે હું એમ કહું તમને વગર વાગે તમને કંઈ કહું છું એમ? વાંક હોય ને તો જ કહું છું. આવી ગયો મેસેજ કોઈનો? હા, આવી ગયો છે અને વાત કરવી બહુ જરૂરી છે. જો તમારી પાસે ઊભી રહીશ ને તો જરૂરી વાત નહીં થાય, અને મને તમારા કરતાં વધારે અત્યારે આ વાત જરૂરી લાગે છે. સમજ્યા? ઓહો, કામીરા, શું થયું? આજે આમ સવારમાં કા મોઢું લટકાવીને બેઠી છે? તો શું કરું, જોકરની જેમ ખી કરું? ના ના, હું ક્યાં કહું છું જોકરની જેમ ખીકી કર. પણ મને ખબર છે
હું જેવો તારી પાસે આવું અને સવારમાં તું કોઈ પણ કામ કરતી હોય ને તો આમ હસીને સ્માઇલ તો કરે જ, પણ આજે એ ના કરી. દેવા, હું છે ને હવે આ ઘરથી કંટાળી ગઈ છું. સમજ જ નથી પડતી કે ક્યાં જાઉં ને શું કરું. કેમ, શું થયું? તમારા મમ્મી ઓલવેઝ નકરી બધી વાતની પૂછપરછ, મેણા મારવા, સંભળાવવું, પૂછ્યા કરવું. અરે મને ખબર છે દેવાંગ કે મારા લગ્ન થઈ ગયા છે, હું આ ઘરની વહુ છું. મને મારી મર્યાદાઓ શું કામ સમજાવતા હશે રોજ ઉઠીને? જો મીરા, મમ્મીનું છે ને તું ગણીને ગાંઠે ન બાંધ. ગણીને ગાંઠે કેમ ના બાંધું? 24 કલાકમાં 2400 વખત મને એ ખીજાય છે, તો એ વસ્તુ મારા મગજમાં રહેવાની જ છે ને. તને એકલીને નથી ખીજાતા મમ્મી, મને પણ ઘણીવાર ખીજાય છે. મને પણ કહે છે કે તું આવી રીતના મોડો ઉઠે છે, આવી રીતના કામ કરે છે, તું સાંજે લેટ આવે છે. હવે બધી બાબતમાં મમ્મી મારી ઇન્ક્વાયરી કરતા હોય. મને ક્યારેક ક્યારેક એમ થાય કે આટલું બધું તો શું કામ? પણ હવે જો એમની ઉંમર પ્રમાણે હવે એ જે કાંઈ પણ કરે છે એને કરવા દેવાનું, બહુ વધારે ધ્યાન નહીં દેવાનું આપણે. સારું, હવે ધ્યાન નહીં આપું બસ. જો મીરા, તને એવું લાગતું હોય ને તો થોડા દિવસ માટે આપણે બહાર જઈ આવીશું ને, અચ્છા. ફરીએ ફરીએ માઇન્ડ ફ્રેશ થશે. બહાર શું કામ જવું છે? હું તો કહું છું કે ભાગી જવાય. તું ક્યારે આવી? સાચી વાત છે. બહાર જવાનું કીધું તો ત્યારે તમને શું લાગ્યું કે મને નહીં કહો તો મને નહીં ખબર પડે કે તમે લોકો બહાર જવાના છો? ભાગી જવા વાળો પ્લાન મને ગમ્યો. ક્યારે ભાગવું છે? તમારે શું કામ ભાગવું? તમારા લગ્ન થઈ ગયા છે. તો તમારા લગ્ન નથી થયા એટલે તમે ભાગશો? ના એટલે તો મારા કોઈ બોયફ્રેન્ડ સાથે ભાગવાની વાત નથી કરતી, તો? હું તો આ ઘરથી ભાગવાની વાત કરું છું. જો તમે બે ના ના, પેલાનું સાંભળો જ ખરા. બોલ. કેમ કે હું છે ને મારા મમ્મી સાથે નહીં રહી શકું, અને હું કંઈક કહીશ તો એમ થશે કે બોલો દીકરીમાં સંસ્કાર જ નથી અને મમ્મીને આવું આવું કહે છે. એટલે મેં નક્કી કર્યું છે કે આ બધું સહન કરું એના કરતાં ભાગે જવું વધારે સારું. વેરી ગુડ. મને પણ એવું જ લાગે છે કે આ ઘરમાં રહેવું એના કરતાં ભાગી જવું ઇઝ વેરી ગુડ. નક્કી કરો, આપણે જઈએ. અરે શાંતિ રાખો, શું નક્કી કરો આપણે જઈએ? તમે તો ભાગવાનું એવું પ્લાનિંગ બનાવી રહ્યા છો કે જાણે આમ તમારે પિકનિક ઉપર જવાનું નહીં તો હોય. શું કરીએ? આ ઘરમાંથી ભાગે જશું ને તો વધારે શાંતિથી જીવી શકશું. આ ઘરમાં શાંતિથી જીવી નથી શકતા ને, બરાબર શ્વાસ નથી લઈ શકતા. શ્વાસ લઈને તોય મમ્મી પૂછવા આવી જશે કેટલો શ્વાસ લીધો. ફોનમાં નોટિફિકેશન આવે ને તો અમને મમ્મીનો ડર લાગે છે કે હમણાં અમારો વારો પડશે. અરે લોક માંગે છે, લોક કયો છે એમને ખબર હોવી જોઈએ અમારા ફોનનો. હા તો પછી મને એવું કરતા હતા બોલો. અરે હું કહું છું કે મારું જીવન છે, મારી જિંદગી છે, મારી લાઈફ છે, મારે જે કરવું એ હું કરી શકું છું ને. હા મમ્મી પપ્પા છે, થોડી ચિંતા થતી હોય બરાબર છે. કેમ પપ્પા કઈ નથી કહેતા? મમ્મી જ કેમ એટલું બોલ બોલ કરે છે? ઓવર રિએક્ટ કહેવાય એને, સમજ્યા? આપણી ભાષામાં ઓવર રિએક્ટ ઓવર કહેવાય. રિએક્ટ ના કહેવાય, એને સ્વભાવ કહેવાય, જે જન્મજાત માણસની અંદર આવે. મમ્મીનો સ્વભાવ આવો છે, પહેલેથી જ આવો છે, તો સ્વીકાર કરતા શીખી જાઓ. તો કેમ તમને નથી પૂછતા કોઈ દિવસ તમારો ફોન ચેક કર્યો ક્યારે? કરે જ છે. તમને એવું લાગે છે કે મને છૂટ છે, મેં નથી બાકી જોયો. પણ ના જોયું હોય તો એનો મતલબ એમ થોડી છે કે મમ્મી મને કઈ નથી કહેતા. આ તો નથી જ કહેતા. જેમ મેં તો કે- ક્યારે સાંભળ્યું જ નથી. ગઈકાલે સાંજે તું બેઠી હતી ને 12 વાગ્યા સુધી મારી પૂછપરછ ચાલી હતી કે નહોતી ચાલી કે ઘરમાં આવું થાય છે તેવું થાય છે? 1 કલાક. તો તમે ભાગી જાઓ અમારી સાથે. જો મીરા, જો આવી રીતના તમે કહેશો ને, આ સોલ્યુશન નથી વાતનું. જો ઘરમાં આપણે બધાય સંપીને રહેવું હોય ને તો આપણે ગમે એવું લેટ ગો કરવું પડશે. બાકી જો બાંધવા બેસીશું ને તો કઈ નહીં મળે. નહીં લેટ ગો એટલે શું? આવી રીતે વાડી ઘડી આવીને સવાલ પૂછ્યા કરે. અરે વાત કરતા હોય ને કોઈની સાથે તો એમને બતાવવું પડે કે કોની સાથે વાત કરીએ છીએ ને શું કરીએ છીએ. કોઈના ફોન આવે તો પૂછપૂછ કરે. અને મારા કરતા તો બોયફ્રેન્ડની એમને વધારે ખબર હોય છે. તમારા શું? મારા 4-5 બોયફ્રેન્ડ છે, એમને એવું લાગે છે. અરે પણ તમારા બેયનું શું? એને તો પપ્પાનું એવું લાગે છે. આ પપ્પા છે ને જમતા જમતા વિડીયો બનાવતા હોય છે ને મૂકતા હોય છે સ્ટોરીમાં. આમથે અમથા નથી મૂકતા. પપ્પા એટલા માટે મૂકે છે કે મમ્મીને ખબર પડે કે પપ્પા ક્યાં છે ને કઈ હાલતમાં છે. બધાને દેખાડવા માટે જ. બાકી પપ્પાને કોઈ શોખ નથી. જરૂરી છે કે પપ્પા મમ્મીને જ બતાવે છે? બની શકે પપ્પાને કોઈ ગર્લફ્રેન્ડ હોય. રેવા દે ને પપ્પા મીરા. છે આ ઉંમરે પપ્પાને ગર્લફ્રેન્ડ હોતી હશે? એ ઉંમર અને ગર્લફ્રેન્ડને શું લેવા દેવા? પ્રેમ તો નિસ્વાર્થ ભાવ કહેવાય, ગમે ત્યારે થાય. હવે એ આને- બધું મૂકો. મમ્મીનું શું કરવાનું છે ને એ નક્કી કરો. વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ના તમને તો કોઈ કઈ નહીં કે ભાઈ બેન ને કહેશે ને. હા, એ વાત પણ સાચી. નામ તો આપણું જ આવશે. અને ગમે એમ તો મમ્મી છે. જો તું છે ને ભાઈ મમ્મી સાથે વાત કર ને એમાં કઈક નિકાલ લાવ એમનો. હું જ બલીનો બકરો શું કામ? દીકરા છો તમે મમ્મીના, એટલે લાડકવાયો એકનો એક દીકરો રૂપાળો. અને એમ પણ સવારે મમ્મી સાથે મારે બબાલ થઈ ગઈ છે. તમારે થઈ ગઈ? થઈ જ ગઈ હોય ને. મમ્મી નહીં થઈ ગઈ, તું બાકી છે. હંમેશા આવી પરિસ્થિતિમાં હું જ શું કામ આગળ આવી જાઉં તો છું? 2 ડગલા પાછળ રહેતા શીખો. પાછળ જ બેઠો છું છતાંય તમે ધક્કો મારીને આગળ કરો છો મને. અમારા બે કરતા મોટું કોણ છે? હું. અમારા બેયથી વધારે સ્માર્ટ કોણ છે? એ તો ખોટું ન થઈ ગયું.
હા 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 કોણ તો સ્માર્ટ માણસને જ વાત કરવી જોઈએ ને. હા એ વાત પણ સાચી. તમે બે જો આવી રીતના જઈને વાત કરશો ભાગી જવાની ને દૂર જવાની, તો એ મમ્મીનો મગજ છે એ અડધો થઈ જશે. એટલે તમારા મમ્મીને મગજ નથી એવું કહેવા માંગો છો તમે? કહો મમ્મીને. આને તારે લઈ જાવી છે. હરેક બાબતમાં મસ્તી કરે છે, હરેક બાબતમાં મસ્તી કરે છે. જો મસ્તી નથી કરતી તો સીધી રીતે તું મમ્મી પાસે જા ને વાત કર કે એમનો સ્વભાવ બદલે. ઠીક છે, તમારા બંને માટે દઈને હું આ કુરબાની આપવા તૈયાર છું, પણ મમ્મીને હું સમજાવી દઉં ત્યાં સુધી શાંતિથી રહેજો. કોઈ માથાકૂટ કરતા નહીં પ્લીઝ. બંનેને હાથ જોડું છું. હા જા હવે. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ ભાણા, જય શ્રી કૃષ્ણ. આ કેમ છે મામા, ભાણા બધા ઘેરે? મમ્મી, તારા પપ્પા, બેન? તમારા બેનની તો વાત જ ન પૂછો. બાકી બધા જ બરાબર જ છે અને હતા જ, પણ આ તમારા બેન છે ને આજકાલ ઘરમાં કઈ બધું સરખું નથી રહેવા દેતા. શું ઘરમાં સરખું નથી રહેવા દેતા? એનો મતલબ તારે કહેવાનું શું થાય ભાણા? આખું ઘર માથે લઈને બેઠા છે. જો મામા, મારે છે ને તમને પેટ છૂટી વાત કરી જ દેવી છે કે આ તમારી બેન છે ને આજકાલ ઘરમાં કોઈને શાંતિથી ખાવા નથી દેતા. આખો દિવસ ઘરમાં શંકા શંકા અને શંકા, એના સિવાય બીજું કોઈ કામ નથી કરતા. અરે પણ ભાણા કઈ બાબતમાં શંકા કરે છે તમારા ઉપર? આ બધા ફોન જોતા હોય ને ઘરમાં, તો પણ મારા મમ્મી એમ જ કહે કે તારું છે ને આની સાથે કંઈક ચાલતું હશે, કોઈની સાથે વાત કરતા હોય તો આવીને વાત વાંચી લે. મને તો છે ને ઓફિસના કાગળિયા ચેક કરે મારા, સવારમાં વહેલો ઉઠાડી દે, અને ઓફિસે જવાનું હોય ને, રવિવારની રજા હોય ને, જવાની વાત તો દૂર રહી, ના જવાનું હોય ને તોય મોકલે મને કે નહીં આજે તો તારે ઘરની બહાર જ રહેવાનું છે, ઘરમાં તો કરતો જ નહીં. મારે ચેક કરવું છે કે ઘરમાં તું ના હોય તો બધા કેવી રીતના રહે છે. હવે આવું કાંઈ ચેકિંગ ઘરમાં ને ઘરમાં હોય? ના ના ભાણા, જો મા બાપ છે તો મા બાપ સંતાનનું તો ધ્યાન રાખવાના ને. તમે લોકો એનો મતલબ અર્થનો અનર્થ નહીં કરતા, એ તમારું ધ્યાન રાખે છે ભાણા. આખી વાતમાં પપ્પા ફસાઈ ગયા છે. તમને ખબર છે, આખો દિવસ પપ્પા છે ને કોઈ પણ જગ્યાએ જઈને તો વિડીયો ઉતારીને મૂક્યા કરે. તમને થતું હશે કે આ માણસ બહુ ખુશ છે. ખુશ નથી, હકીકતમાં એ માણસ બધાને જતાવે છે કે હું આટલો ફસાયેલો છું. મતલબ ઓહો, બનેવીલાલ મતલબ ફસાઈ ગયા એમ તારું કેવું? તો ફસાય જ જાય ને, કારણ કે મમ્મી છે ને પપ્પાની સાથે ઝઘડો કરે છે. હવે તો મમ્મી એવું કહેવા લાગ્યા છે કે નક્કી તમારું લફડું હશે ક્યાંક. હવે પપ્પા આ ઉંમરે લફડું કરે કે? નહીં. છતાંય મમ્મીએ 2 લફડા પકડ્યા. બોલો, કાંઈ નહોતું, ખાલી પપ્પા એ મદદ કરવા માટે થઈને એક માસીને નંબર આપ્યો હતો અને એવું કીધું હતું કે પૈસા લતા નહીં કે અનાજ કરિયાણાની જરૂર હોય તો હું મદદ કરી દઈશ. બોલો, મમ્મીએ એમાંય વાંધો ઉપાડ્યો ને એમાંય પપ્પાને લફડાળું સાબિત કર્યા. તાર મમ્મીનો શંકાશીલ સ્વભાવ તો પહેલેથી છે, પણ મને એવું હતું કે સાસરે જશે તો સુધરી જશે. પણ હવે જવા દે ને ભાણા, હવે શંકાશીલ સ્વભાવ કોઈનો હોય તો પછી એનો આપણે જીતી ન લેવા બેટા. શંકાશીલ સ્વભાવ હોવો એમાં કોઈ વાંધો નથી, હોય જ. ઘણા લોકોને શંકા થાય, પણ સામે એવું પાત્ર હોય ને તો. મારા ઉપર શંકા, મારી બેન ઉપર શંકા, મારી પત્ની ઉપર શંકા, મારા પપ્પા ઉપર શંકા, મતલબ કોઈ સારું જ નહીં દુનિયામાં. એકાદું માણસ તો એવું હશે ને કે જે એની તરફેણમાં હોય, જેની સાથે મમ્મીને ફાવતું હોય, પણ કોઈ આરે મમ્મીને ફાવતું જ નથી. હું આવીશ રૂબરૂ ને પછી ફોન પર એને સમજાવી દઈશ બસ. અને બીજું જુઓ તને મામા, બોલાવવાનું કારણ હું તમને એ જ પૂછવાનો હતો કે આ બધી વાત તો પડી રહેશે ને થતી રહેશે. આ તમે મને આમ અચાનક ફોન કર્યો ને એમ કીધું કે બહુ જરૂરી અને એક ખાનગી વાત છે અને આ વાત હું તારા સિવાય કોઈને કરી નથી શકું એમ કેમ? શું થયું? શું વાત છે? જો ભાણા, તું એક મને ભાણો મારો ગણું કે મારો દીકરો ગણું, વિશ્વાસપાત્ર એક તું મને લાગે છે વધારે. એટલે મેં તને બેટા ફોન કરીને અહીંયા બોલાવ્યો કે જો મારે આગળ પાછળ કોઈ છે નહીં. તને ખબર છે, તારો મામો વર્ષોથી એકલો જ છે, બરાબર, કરોડોની મિલકત છે મારી પાસે. તો હું કોઈ એવો સારો વકીલ હોય ને ભાણા તારા ધ્યાનમાં, તો એને આપણે કોન્ટેક્ટ કરવાનો છે. કારણ કે મારી આ બધી પ્રોપર્ટી તારા મમ્મીના નામે અને તમારા બંને ભાઈ બહેનના નામે કરી દેવી છે. શું કામ? પણ મારા ભાઈ બહેનના નામે કે પછી મારા મમ્મીના નામે શું કામ કઈ કરવું છે? શું થયું? ભાણા, હવે જો મારી ઉંમર થઈ ગઈ છે, હું આ જઈશ કે કાલ જઈશ કંઈ નક્કી નથી, બરાબર? તું સમજી શકે મારી ઉંમરના હિસાબે હું ગમે ત્યારે પણ એક વ્હીલ બનાવી રાખું તો એ આગળ જતા તમને લોકોને તો કામ લાગે ને. મામા, જ્યારે જે થવાનું છે ને થશે. આવી રીતે તમારે વહેલેથી આ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. છીએ અમે લોકો તમારી સાથે. હા, છોડો આ બધી ચિંતા, એ તો થતું રહેશે બધું. ના બેટા, તું વકીલનો
ગોત, આપણે વ્હીલ બનાવી જ નાખવી છે. પણ શું કામ વ્હીલ બનાવવું છે તમારે? એટલી બધી તાત્કાલિક શું જરૂરિયાત છે? જો બેટા, તને એક સમ આપું છું, પણ આ જે હું વાત કરું તારી મમ્મીને ખબર ના પડવી જોઈએ. ઠીક છે, શું થયું? મને કેન્સર છે. શું? હા, કારણ કે હવે થોડા જ દિવસનો જ મહેમાન છું. તો કાલે આપણે વાત કરી હતી, ભૂલી ગયા? કાલે આપણે વાત થઈ હતી ને? અચ્છા ફરવા જવાનું. ફરવા ક્યાં જવાની? હવે એવું નક્કી નથી. જો મને તો કઈ વાંધો નહીં મળે, તું જ્યાં જાય ત્યાંથી મને ફોન કરી દે ને કે પપ્પા અહીંયા છું, તો મને કોઈ તકલીફ નથી. પણ એની પાછળ આપણા ઘરમાં છે ને જવાબ માંગવા વાળા બીજા ઘણા છે, એટલે મને Please, હા, પપ્પા. નોર્મલી કહી દેવું પડે તારે મને. મારે છે ને કોઈ લપમાં પડવું જ નથી. અને બાર પછી જવાનું છે એ તો હું પછી નક્કી કરીશ, પણ ફિલહાલ તો અત્યારે મારે બહાર જવું છે. તો કેટલા પૈસા જોઈતા છે? પૈસા જોઈતા હમ કેટલા? 1000, 2000, 3000, 4000? આપી તો 2-3 લાખ રૂપિયા. ઓહો, તો પછી મારે ગૂગલ પે કરવો પડે, ચેક લખી દેવો પડે. પપ્પા 1000 રૂપિયા આપો. અરે 1000 રૂપિયા, 1000 રૂપિયામાં હું થાય? પણ હવે જો 1000 આવી તે માંગ ગઈ અમારા તરફ, આ તારી મમ્મી તરફ, આ તારા ભાઈ તરફ, આ તારા મમ્મી તરફ. તો કોઈ બાકી છે ઘરમાં? બહુ જ ગરમી થાય છે ને, થોડી ફ્રેશ જબરદસ્ત એર લઈને આવો. દામિની પેલો હાથ આપતો, કયો? બોલો. આ હાથ? ઊભી થતો. એટલે જાદુગર છે તું? હવે ફોન લાવ. બાય. શું કરે છે? કસરત કરાવે છે મારી છોકરી પાસે? પૈસા શેના લીધા? કયા પૈસા? તારા હાથમાં છે ને. ઈ ગા આ શું કરે છે તું બધું? તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. શેના રૂપિયા લીધા? કયા પૈસા? હજી તો આપવાના બાકી છે ને પૈસા. તો આ રહ્યા મારી હા, લાવ. પાસે. આ રહ્યા. તારો બાપ વાલો છે ને, એના સમ ખાઈને કે પૈસા શેના લીધા? બહાર જવાનું બોલો. હમણાં સંતાડતી હતી ને બતાવ કેટલા રૂપિયા આ રહ્યા પૈસા, બોલો. ઘણો ઉભા રહો, ગણીને બતાવો. 2000 રૂપિયા આપ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 4500. 4500. બોલો શું? શેના આટલા બધા રૂપિયા આપ્યા? શું કરવાના છે? 1000 રૂપિયા વાપરવાના અને 4500 રૂપિયા એને છે ને ગલ્લામાં નાખવાના. ના ના કહી દો ને, સાચું ખોટું શું કામ બોલો? પૂરેપૂરા 4500 આપ્યા ને, તો 1000 વાપરવાના ને 5500 થાય ને. હા, તો આ બધા પૈસા મને વાપરવા આપ્યા છે. બીજું કઈ મમ્મી? ક્યાં વપરાશે આ રૂપિયા? હજુ પ્લાનિંગ નથી કર્યું મેં. પ્લાનિંગ કરીશ ને પછી કહી દઈશ. ના નથી પાડી કે રૂપિયા આવી રીતના આપવાના નહીં માંગે એટલે અરે તમે. મારી દીકરી છે, મારા ઘરે છે ને ત્યાં સુધી એ પૈસા માંગશે. એટલે તો શું કરવાનું? માથે ચડાવવાની છે આવી રીતના? મોઢે ચડાવવાની છે? કોણે કીધું કે માથે ચડી તો છે? મોઢે જ ચડાવો છો ને આવી રીતના રૂપિયા આપીને. તું જેને માથે ચડાવ છે આવું બોલી બોલીને આ બગડે છે વધારે તારા બોલવાથી. આ એટલે મારા બોલવાથી બગડે છે કે તમારા આવી રીતના લાડકોડથી બગડે છે? મમ્મી, તમારે એક તો પૈસા આપવા નથી, અને જે આપે છે એને આપવાય નથી દેવા. તમને વાંધો શું છે? અમે ગમે તે કરીએ ને બધામાં તમારે વચ્ચે શું કામ બોલવું હોય? બધી વાતમાં એટલે સવાલ કેમ પૂછવા હોય? બધી વાતમાં સવાલ પૂછીશ, બધી વાતમાં બોલીશ. અને આજે ક્યાં જવાનો પ્લાન છે કે તમે 4500 રૂપિયા તમારા બાપશ્રી પાસેથી લીધા? મારા બોયફ્રેન્ડની સાથે ફરવા જવાની છું. બોલ. કોણ છે તારો બોયફ્રેન્ડ? કેમ, તમારે લગ્ન કરવા જ મમ્મી? કેમ આવા જવાબ કેમ આપે છે? તો કેવા જવાબ આપું? હવે હું છે ને કંટાળી ગઈ છું તમારા સવાલથી. મહેરબાની કરીને હવે મને કઈ સવાલ ના પૂછતા મમ્મી. જ્યારે જો ત્યારે બસ સવાલ સવાલ સવાલ. ઉપર જાવ તો ત્યાં પૂછે કે તું ઉપર શું લેવા ગઈ હતી? બાથરૂમમાં જાય તો બાથરૂમમાં શું કામ ગઈ હતી? માણસ બાથરૂમમાં શું લેવાને જાય? તો બાથરૂમમાં ફોન લઈને જવાની જરૂર નથી ને. ફોન બહાર મૂકીને જવાનો ને. એટલામાં જ પૂછતી હોય કે બાથરૂમમાં શું કામ ગઈ હતી એમ. મને નાતા નાતા ગીત સાંભળવાની ટેવ છે. બોલો. વાહ રે વાહ, આ નવી ટેવ આવી તમારી દુનિયામાં? અમારી દુનિયા હતી જ વગર ફોનની, તો અમને આવા કઈ ટેવ નહોતી. પપ્પા, તમારે સમજાવવાનું છે કઈ મમ્મીને? એક જરાક તું ઠંડી પડે, એ ઠંડી પડે પછી મારો વાળો આવે ને અમે 5 મિનિટ 4 મિનિટ થી તો એ બોલે છે. હવે 1 મિનિટ ના ના, તમે બોલો, હું સાંભળીશ અત્યારે. બોલો. હું શું તને કહું? હા. તો આ બધી છે ને જફા મૂકી દે. હમ. મગજમાંથી બધું કરે કે આ શું કરે છે, હું શું કરું છું, પેલા બે શું કરે છે, બરાબર. બધું ભૂલી જાય કે તારો મગજ સારો થઈ જાય. નકર છે ને જો તને મારો મગજ સારો થાય પ્રેશરની બીમારી આવશે તો ને એ ગમે ત્યાં બીપી આવે, સુગર આવે, હું મરી ભલે જાઉં, હાર્ટ એટેક ભલે આવે, પણ આ જ રીતના જીવવાનું છે. અને તમે પણ કીધા વગરના વયા જાઓ છો. એનો કઈ પ્રશ્ન પૂછી શકું?
પણ તમે એટલી પંચાયત શું કામ કરો છો? પંચાયત નહીં, જવાબદારી છે. ઘરમાં કાંઈ થયું ને તો સવાલ મને પૂછશે બધા. તો પપ્પાને કોઈ કાંઈ નહીં કે? પપ્પા તો એવું કાંઈ કહેતા નથી. જાને ટેવ રૂમમાં પડી આરામ ગઈ કર. પણ બહાર જાઉં છું. ક્યાંય નથી જવાનું. બહાર જાઉં છું. વેલા બેટા વહેલી આવજે, મને ફોન કરી દેજે. અને આ બધું તું બંધ કરીને આ બધું તમે તું મૂંગા રહ્યો ને બસ થઈ ગયું. દેવાંગ, દેવાંગ, મીરા, શું વિચારમાં પડ્યા છો? ક્યારની તમારી સાથે વાતો કરું છું, તમારું ધ્યાન જ નથી. શું થયું છે? કંઈ નથી, ઓફિસનું ટેન્શન છે, બીજું કંઈ નથી. એમ ઓફિસનું ટેન્શન આટલું મોટું કે તમે મારી સાથે સરખી વાત પણ ન કરી શકો? સાચું બોલો ને કે શું થયું છે? મીરા, શું વાત કરું હું તને? અને આમ પણ તને વાત કરીને શું મળવાનું છે? જો સાચી વાત છે, મને વાત કરીને કંઈ નથી મળવાનું. તો પણ તમારે મને વાત તો કરવી જ જોઈએ. હું પત્ની છું તમારી. એક પ્રોબ્લેમ છે બહુ મોટી. મમ્મી ખીજાયા છે? નહીં, પ્રોબ્લેમ એવી છે કે મને મામાએ બોલાવ્યો હતો. એ તો તું જાણે જ છે. તો એમાં શેની પ્રોબ્લેમ? મામા બોલાવે એ પ્રોબ્લેમ કહેવાય કઈ? મામાને મળવા જઈએ તો સારું. મમ્મીનું કહીને આવવાનું હતું ને, કીધું કે નહીં? મામાની સાથે બધી વાતની ચર્ચા કરી અને કહ્યું. હમ મામાએ કીધું કે આવશે પણ ખરા. પણ જો એક બાબત છે કે જે મામાએ કીધી કે એ તમામ પ્રોપર્ટી અને મિલકત બધું વિલ બનાવીને મારું, દામિનીના અને મમ્મીના નામે કરવા માંગે છે. હા તો ભલે ને કરતા હોય, તમને શું વાંધો છે? મામાને આગળ પાછળ કોઈ નથી એટલે એમણે એવું વિચાર્યું હશે. તો આમાં દુઃખી થવાની કોઈ વાત નથી, ખુશ થવાની વાત છે. વાંધો વિલનો નથી મને. તો હવે શેનો વાંધો છે? વિલ શું કામ બનાવવા માંગે છે એ વધારે મહત્વનું છે. કારણ કે મામાને કેન્સર આવ્યું છે. શું? ડૉક્ટરે કહ્યું છે કે કેટલો સમય જીવી શકે એ નક્કી નહીં. દેવાંગા, શું બોલો છો? ગાંડા થઈ ગયા છો કે શું? જો મામાને કેન્સર આવે એવું મને નહોતું લાગતું કે મામા જેવા વ્યક્તિને ક્યારે કેન્સર આવે. કોઈ વ્યસન નથી, કોઈ બહારનું બંધાણ નથી, ક્યારેય કોઈએ નાસ્તો પણ બહાર કર્યો નથી. એમણે ઓફર કરી હોય ને તો પણ એ આપણને કહી દે કે આવી રીતે બહારનું આચર કુચર ખાધા કરશો તો એક દિવસ કંઈક માંદા પડશો. કેટલું સંભળાવી દે. એવા વ્યક્તિને અત્યારમાં કેન્સર આવ્યું છે અને એ પણ હવે સેકન્ડ સ્ટેજ તો છે જ, અને થર્ડ સ્ટેજમાં જતાં એમને વાર નહીં લાગે એવું એમણે જ કહ્યું મને. મીરા, જો મામા જેવા વ્યક્તિને આવું કંઈ થતું હોય ને તો મને વધારે ટેન્શન એ છે કે જો મામા જતા રહેશે તો મમ્મીને કેવી રીતે હેન્ડલ કરીશ. દેવાંગા, શું બોલો છો? એવું કંઈ નહીં થાય. અત્યારે ટેકનોલોજી બહુ જ આગળ વધી ગઈ છે. ઘણી સારી દવાઓ બની ગઈ છે દુનિયામાં. આપણે ધારીશું તો મામા માટે કંઈ પણ કરી શકીએ. સારા હોસ્પિટલમાં લઈ જાઓ, સારા ડૉક્ટરને બતાવો. ડાયરેક્ટ આટલી મોટી વાતનો વિચાર કરવો હોય તો ખોટો ને? તને શું લાગે છે મીરા, મામાની પાસે આટલા રૂપિયા છે, એમણે પ્રયત્ન નહીં કર્યો હોય? મેં બધું જ જાણ્યું. ડૉક્ટર્સને પણ ફોન કરીને વાત કરી તો એમનું કહેવાનું પણ એમ જ છે કે આ પ્રકારના કેન્સર માટેની કોઈ દવાઓ નથી. કાલે ઉઠીને શું થાય એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને જો એ લોકો દવાઓ આપશે તો પણ એ એક એક્સપેરિમેન્ટ બેઝ ઉપર જ દવાઓ આપી શકાય, એનાથી વધારે કંઈ નહીં. પ્લીઝ, આ બધી વાતો મેં તને કરી છે પણ તું મહેરબાની કરીને મમ્મીને નહીં કરતી. નહીં કરું, કારણ કે મમ્મી આમ ભલે ગમે એટલા ગુસ્સાવાળા હોય પણ હૃદયના બહુ પોચા છે. એમને આવી કંઈ ખબર પડશે તો બહુ દુઃખ થશે. ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. હા, સારું થાય તો મને કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. બસ ગમે તેમ કરીને ભગવાન મામા જેવા વ્યક્તિને બહુ વધારે દુઃખી ના કરે ને તો સારું. હા, સાચી વાત છે તમારી. પણ કંઈ નહીં, ઈશ્વર બધું જ જોવે અને જાણે છે. એ બધું સારું કરશે. આપણી નીતિ સાચી છે ને, એટલે બસ. એવું હશે ને તો આપણે એક કામ કરીશું, મામાને 2-4 દિવસ અહીંયા તેડીને આવીશું. મામાની સાથે હું બધી વાત કરી લઈશ કે એ પણ અહીંયા ઘરે આવે તો પછી એવું કંઈ જતાવે નહીં. કંટાળી ગઈ છું મમ્મીથી તો બાપા. અહીંયા શું ઊભા છો? કામ કરતા હોય તો પોતાનું. હમણાં મમ્મી બોલશે કે અહીંયા કેમ ઊભી છો એમ. તમે ચૂપ રહ્યો ને, જાઓ તમારું કામ કરો. ભાભી, હું મમ્મી નથી, આમ કેમ વાત કરો છો? તો હું મમ્મી છું કે આમ વાત કરો છો? પણ હું તો કંટાળી ગઈ હતી મમ્મીથી.
એટલે જ મારાથી આવું બોલાઈ ગયું. જો એક તો કાંઈ નહીં, હું જાઉં છું. ઉભા રહ્યો, ટેન્શન છે? મમ્મીનું ટેન્શન તો હોવાનું જ તેને મને ખબર છે. અરે મમ્મીને મૂકો ને તડકે બેન બા. તી વાતમાં મમ્મી 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 સિવાય પણ ઘણી મોટી દુનિયા છે. તે દુનિયાથી આપણે શું લેવા દેવા? કારણ કે એમાંય તે બધામાં મમ્મીએ વચ્ચે બોલવું તો હોય જ છે. પણ થયું શું છે તમે એ કહો ને, તમે મારી સાથે કેમ વાત કરો છો? સરખા જવાબ નથી આપતા. તમારા ભાઈ મામાના ઘરે ગયા હતા ને, તો તમને ન ગમ્યું? મામા છે એ તો જવું તો પડે ને. મામા બીમાર છે ખબર છે તમને? અને નાની અમથી બીમારી નથી દામિની બેન, મામાને કેન્સર છે, એ પણ લાસ્ટ સ્ટેજનું. તો મામાએ આપણને કોઈને જાણ કેમ ન કરી? એ જ તો જોવાની વાત છે. મામાએ કોઈને કાંઈ જાણ ન કરી. એ તો સારું થયું તમારા ભાઈ ત્યાં ગયા ને એમને ખબર પડી, બાકી આપણે શું કરત? ને જો મમ્મીને આ વાતની ખબર પડશે ને તો મમ્મી તૂટી જશે દામિની બેન. મમ્મી ભલે ગમે એટલા ગુસ્સાવાળા હોય, પણ એમનો આત્મા તો ચોખ્ખો છે ને. એ મામાનું આવું સાંભળશે તો રહી નહીં શકે, જીવી નહીં શકે મમ્મી, તમને ખબર છે ને? સાચી વાત છે, આ તો ખોટું કહેવાય. હવે આપણે કરીશું શું? મમ્મીને છે ને આ વાતની ખબર ન પડવી જોઈએ. મમ્મીને ખબર કઈ વાતની ખબર ન પડવી જોઈએ? અ- એવી તો કેવી વાત છે કે ખબર ન પડવી જોઈએ? મમ્મી આવી ગઈ એટલે વાત ફેરવી નાખી. તમે બંનેને બહાર જવું છે? નહીં નહીં મમ્મી, એટલે તમારાથી છુપાવવાનું કારણ એ હતું કે તમે ગુસ્સો કરો, બાકી તમને શું કામ ના કહીએ? બરાબર છે, એમ કહી દો કે આવી વાત કઈ હતી જ નહીં. તમે બંને નણંદ ભોજાઈ મળીને અત્યારે મારી જ ખોલણી કરતા હતા ને? ના ના, હવે એવું કાંઈ નહોતું. અમારે શું કામ તમારી વાતો કરવી જોઈએ? ના ના, કરીએ છીએ પણ અત્યારે નહોતા કરતા. કરીએ છીએ એટલે તમે કરો જ છો, અને અત્યારે પણ કરતા જ હતા, પણ અત્યારે હું આવી એટલે તમે ટોપિક ચેન્જ કરી નાખ્યો. અલ્લા ભાઈ, નહોતા કરતા કેટલી વાર કહેવાનું? અમે બીજી વાત કરતા હતા, બીમારીની વાત કરતા હતા. બીમારી? ઓવર એક્ટિંગ ન થઈ ગઈ? કોને બીમારી થઈ ગઈ? ભાભી તમે બેમાં થઈ ને? કોને? શેની બીમારી થઈ ગઈ? મને બીમારી થઈ ગઈ છે. એમાં એવું છે ને મમ્મી કે હમણાંથી મને ઊંઘ નથી આવતી. રાતે મને બહુ ખરાબ ખરાબ સપનાઓ આવે છે, જેમ કે ચુડેલના, ભૂતના, ડરાવના. અચ્છા, રાત્રે ઊંઘ ક્યાંથી આવે? આખો દિવસ તો કોઈ રહેતા હો છો તમે કામ પતાવીને? ક્યારે? ઘણી વખત જોઈ છે તને સૂતા બેડરૂમમાં. મમ્મી એ તો બપોર વચ્ચે તો માણસ શું કરે? તમારી બીમારીની વાત હવે કરતા મારી હતા. બીમારીની વાત આવી, હમણાં મીરાની બીમારીની વાત આવી. મને શું થયું છે? કેટલું વાળું એકલી હું મારી પાસે ગોઠવાઈ ગયું છે. હા. એમાં એવું છે ને કે તમારા રિપોર્ટ્સ કરાવ્યા હતા કે નહીં? તો એમાં તમને શુગર આવ્યું છે. એટલે તમને શુગર આવ્યું છે એટલે ભાભીને રાત્રે ઊંઘ નથી આવતી. એટલે એમની બીમારી થઈ ગઈ, તમારી બીમારી થઈ ગઈ, અને અમે એ જ વાત કરતા હતા કે મમ્મીને શુગર છે તો મમ્મીને નથી કેવું. કેટલા પાટિયા ફિટ કરશે દામિની? થાય એટલા તો કરવા દો. મારો મતલબ છે થાય કે એટલા? તમે ગમે એટલા પાટિયા ફિટ કરશો ને તો મને તો ખબર જ છે કે તમે શું કહેવા માંગો છો. મમ્મી જે મેં કાંઈ કહેવા નથી માંગતા, ફક્ત ને ફક્ત તમારી ચિંતા કરતા હતા કે બિચારા મમ્મી જે આટલા સારા માણસ છે, એમને કાંઈ થઈ જશે તો અમે શું કરીશું? જો તમે જે પાટિયા ફિટ કરો છો ને કે હું બીમાર છું, પછી મને શું થયું છે બીમારીમાં? શુગર. હા, તો હું એ તો તપાસ કરાવી જ લઈશ કે મને શુગર છે કે નથી, લે. કેટલું છે કેટલું નહીં. પણ એમ સ્વીકારી લો કે તમે આ ઘરમાંથી સેજ દૂર જાઓ રૂમમાંથી એટલે અમે તમારી વાતો જ કરીએ છીએ. એ જ વાતો કરતા હતા કે તમને શુગર છે તો હવે અમારે તેમાં ધ્યાન રાખવું પડશે ને. ખાંડ વાળું કઈ બનાવી નહીં શકાય. હવે નહીં વળે. ગોળવાળું ખાઈ લઈશ. ડોક્ટર પાસે જાઉં છું, ચેક કરાવી લઉં મમ્મીજી છું. દામિની બેનને બહાર જવું છે ને, હું એમને રૂમમાં પૂરી દઉં છું, ક્યાંય બહાર નથી જવાનું. ચલો અહીંયાથી. પૂરી દો મને, ચાલો ફટાફટ પૂરી દો. નીકળશે ને તો તમારા બંનેનો વારો ચડી જશે. હલો, હવે વિપુલભાઈ, હવે જો ટૂંક સમયમાં આપણે બિઝનેસ વાઇન્ડ અપ કરવાનો છે, તો તમે એકવાર ઓફિસ આવીને મળી જાઓ, અને કા પછી તમે જો હેન્ડલ કરી લેતા હો તો આ બિઝનેસ તમને ટોટલ હેન્ડ ઓવર કરી દઈએ. હા, તમને તો ખ્યાલ જ છે ને, હવે મારા ઘણા જ દિવસો છે. ઠીક છે, તો ક્યારે મીટિંગ રાખીએ? સન્ડે? ઓકે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? વાહ ભાઈ વાહ, તમારી સ્માઇલ જોઈને મને એમ થાય છે કે વાહ ભાઈ, ખુશ માણસો તમે જ છો. શું બનેવીલાલ, બસ કે તમે કેમ કેમ ચાલે છો? છે? તમે કેમ છો એ કહો પહેલા. બસ જો ને, દયા છે ઉપરવાળાની. બસ ભગવાનની કૃપા આપણી હાથે છે જ, મને તો એવું લાગે છે. હું શું કહેતો હતો તમને
ધંધા પાણી કેમ હાલે છે? ધંધા પાણી જો ચાલે કરે છે. અરે ભગવાનની કૃપા છે, ચાલ્યા કરે છે. પણ હવે તારી બાજુવાળી પેલી સેક્રેટરી કોણ બેસતું હતું, એ નથી આવ્યા આજે? નહીં, સેક્રેટરીને આજ થોડુંક ઘરનું પર્સનલ કામ હશે એટલે રજા પર મેં કીધું ચાલ ને હું એકલો સંભાળી લઈશ. અચ્છા, હું શું તમને કહેતો હતો કે મને દેવાંગ વાત કરતો હતો. દેવને વાત કરી તમે? કરવી જ પડે ને. અને હું તમને એમ કહું છું, તમે આટલાથી ગભરાઈ ગયા, ડરી ગયા? જો ડરવાનું એવું કોઈ વાત નથી, પણ મેં દેવાંગને ના પાડી હતી બેટા તું ઘરે વાત નહીં કરતો. નહીં. એમ છતાંય એણે તમને વાત કરી. છો રાજુભાઈ, તમે તમારા હિસાબે બરાબર છો, પણ દેવાંગની ફરજમાં આવે અને તમે અમારી ફરજમાં આવો, હું તમારી ફરજમાં આવું. આવું બધું છે ને કહી દેવાનું હોય તમારે. ઠીક છે, તમે દેવાંગને કીધું, મને કંઈ વાંધો નહીં મળે, પણ જો આ ભગવાન છે એણે આપણે જે આપ્યું ને આપણે સ્વીકારી લેવું પડે. એટલે આવી ગયું છે તો હવે છે ને એને આપણે ક્યાંથી આપણે બહાર કાઢી શકીએ. આની પાછળ ફોકસ કરવાનું, નહીં કે મને શું થશે, મને ક્યારે થશે. તમને ખબર છે, તમે મારી સાથે હતા ને, આપણે અમદાવાદમાં SCG હોસ્પિટલમાં મારું કેન્સરનું ઓપરેશન કરાવવા આવ્યો છે. વિનાયક છે, બનેવીલાલ, 24 કલાક મારું ઓપરેશન ચાલેલું, તમે હાજરમાં હતા ને. મેં એને જાકરો આપી દીધો. આજે મને 4 વર્ષ થઈ ગયા છે. મારો ચહેરો તમે જુઓ, છે ને પરફેક્ટ. તો પછી આપણે બધું હરાવી શકીએ છીએ. એટલે તમારે આમાં નાસીપાસ થવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ. પહેલાં તો તમે તમારી સાથે રહેજો. જો તમે તમારી સાથે હશો ને તો ભલા રોગ દૂર થઈ જાય ને. અત્યારે ટેકનોલોજી બધી બહુ આવી ગઈ છે. અમદાવાદની અંદર રોબોટ કરીને એક સર્જરી આવે છે, એનાથી પણ કેન્સરનું ઓપરેશન થાય છે. તો તમારું તો કાંઈ નથી. ચિંતા આમાં કરવાની તમારે કાંઈ જરૂર નથી. બસ મન ખુશ રાખવાનો. તમે મન ખુશ રાખશો ને તો તમારો રોગ દૂર થઈ જશે. હું ગેરંટી આપું છું. અને અમે તમારી સાથે છીએ. પણ બનેવીલાલ, મેં આપણે જેટલા મોટા મોટા ડૉક્ટર છે બધે ચેક કરાવી લીધું, કારણ કે મારા કેન્સરનો કોઈ ઈલાજ નથી, કારણ કે સ્પાઇન કેન્સર છે. તો શું થઈ ગયું? એનું ઓપરેશન શક્ય નથી. અરે ભલે શક્ય નથી, પણ આપણે ઉપરવાળાના હાથ બહુ મોટા છે. મોટો નિષ્ણાંત તો ઉપરવાળો છે. તમે છે ને હકારાત્મક થઈ જાઓ. તમે પેલા મગજમાંથી કાઢી નાખો. રોગ હંમેશા છે ને આ તમારો કપાળ છે ને, આંખની પાપડથી આ કપાળ આટલા ભાગમાં જ રોગ છે. તમે તમારા મગજમાંથી કાઢીને મૂકી દો. પણ જો બનેવીલાલ, પછી તમે હું કેટલો પોઝિટિવ છું તમને ખબર છે? હા એ ખબર જ છે. અત્યારે આ પોઝિશનમાં છું તોય સ્માઇલ. યસ, આવું જ હોવું જોઈએ. એટલે તમે મારી વાત સાંભળો. આ બધી વસ્તુમાં ટેન્શન જરાય નહીં લેતા. અમે તમારી સાથે છીએ. અને આવું તો આવ્યા કરે. કેવા લોકોને આવે છે ને સારા થઈ જ જાય છે ને. હું મારી વાત નથી કરતો, ઘણા છે બધા અત્યારે મસ્ત ફર્સ્ટ ક્લાસ જીવે છે આરામથી ને કોઈ તકલીફ નથી થતી. લોકોના ચહેરાનું નુકસાન થાય છે, પણ મને કાંઈ થયું છે ને. આપણા પૂર્વી પટેલ ડૉક્ટર કેટલા મસ્ત ડૉક્ટર છે અમારા. તો પછી ચિંતા નહીં કરો તમે. ને આપણે બીજા 2 ડૉક્ટરને બતાવશું. વિદેશમાં જવું પડે ને તો વિદેશમાં જઈને કરાવશું. જો કે અહીંયા જ આપણે ઇન્ડિયામાં સારા ડૉક્ટરો છે. પણ આવું બધું તમે મગજ પર નહીં લેવો. અને આ ધંધા પાણી કેમ ચાલે છે એ મને કહો. ચાલ્યા કરે છે. અને દેવાંગને તમે ઘણી બધી વાતો કરી, પણ આવું બધું નહીં કરવાનું હોય. તમે અમારા જ છો, અમે તમારા જ છીએ. જો તમને એવું લાગતું હોય ને તો બેસા દિવસ મારા ઘરે રહેવા આવી જાઓ ને ભાઈ. અરે હું અહીંયા બરોબર છું બનેવીલાલ. નહીં તો બરાબર જ છો. અમે ક્યાં ના કે આવતા જતા રહેવાનું. તમારા માઇન્ડ ફ્રેશ થાય, લોકોને મળતા રહો. તમારો તો બિઝનેસ આવડો મોટો છે, પછી શું ચિંતા કરવાની છે? આટલો મોટો બિઝનેસ ચાલે છે, એ સંભાળે તમારો સમય નીકળી જાય. રોગ ક્યાંથી ગાયબ થઈ જાય તમને ખબર જ નહીં પડે. મતલબ કે આપણે પહેલાં હકારાત્મક બનવું પડે. પછી ગમે એ રોગ કેમ ન હોય, પછી કેન્સરનો હોય કે નાનો તો તાવ આવતો હોય કે હાથ પગ તમારું પાણી મંગાવો. બસ આવું બધું છે. બીજું કયો? બસ બીજું કાંઈ ફરવા જવું છે? આપણે ફરવા જઈ આવીએ. ના ફરવા નથી જવું. ફરી લેવાનું, હરી લેવાનું, મન ચોખ્ખું થઈ જાય. ખુલ્લી હવામાં જો હમણાં ડાંગ જિલ્લા બાજુ વરસાદ એટલો બધો પડે છે, કેટલી મજા આવે. સાપુતારા જઈ આવીએ, ઇન્ડિયામાં જઈ આવીએ. તમે કહેતા તો તમે તો ઘણી વિદેશી ટ્રીપ મારી છે. તમને વિદેશો તો માથે કંઈ કહેવાય નહીં. આપણે ઇન્ડિયામાં મજા આવે. ફરવાનું છે, ત્યાં હવામાન ફરક પડે તો આપણે જઈએ. ઠીક છે, તો જો તમારી ઈચ્છા હોય તો હું તમને લઈ જાઉં, નકર તમે આવશો. ઠીક છે, 2 દિવસ રહેવા. હા તો મારી રીતે હું આવી જઈશ. ઠીક છે, બધાની યાદી આપજો ઘરે. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ હવારની મોઢું ચડાવીને બેઠી છો, શું છે આ બધું? હું એ જ કહેવા માંગુ છું કે આ બધું શું છે, શું ચાલી રહ્યું છે ઘરમાં. પણ તને હું સવારથી જોઉં છું ને, તારા મોઢા પર જરાક પણ કોઈક લાગણી નથી દેખાતી, કોઈ ટેન્શન નથી દેખાતું, બોલવું નથી, ચાલુ નથી, બસ બાકી ટોક જ કરતી હોય બધાને. એ નથી દેખાતું આજે તો. મને શું થયું છે શું થયું છે તને? તમે મને કહેશો? આટલી મસ્ત છે, શું થયું છે તને? કાંઈ નથી થયું.
રિપોર્ટમાં શું આવ્યું છે? રિપોર્ટમાં કાંઈ નથી આવ્યું ને કોના રિપોર્ટની વાત કરે છે તમે બધા ચિંતામાં છો ને? તને લાગે મારા મોઢા ઉપર ચિંતા જરાક લાગે છે? મારાથી વાત છુપાવો છો તમે બધા. કઈ વાત પણ? તારાથી શું છુપાવવાનું? તું કેવું? બધાથી તો જાણમાં જ હોય, તને શું કામ જાણ રાખ્યું અમારે? દવાખાને જવાનું હતું, રિપોર્ટ કરાવવાના હતા. રિપોર્ટમાં કંઈ આવ્યું છે તમે બધા ચિંતામાં બેઠા છો, પણ મને નથી કહેતા કે મને શું થયું છે. ખરી છે વસ્તુ. મને એવું લાગે છે કે આજે થઈ રહ્યું છે ને તારી આજે થવું જ જોઈતું હતું, તો જ તું શાંતિથી બેસશે. મને એવું લાગે છે આ તને કોણે આઈડિયા આપી આવી આ, પણ તું શાંતિથી બેસી ગઈ છો. મને બધી ખબર પડી ગઈ છે, પણ તમે આના લોકોના મોઢેથી મારે સાંભળવું છે. પણ શું સાંભળવું છે? મારે તો કાંઈ સાંભળવું નથી. અત્યારે તારો ચહેરો મને બહુ ગમે છે. આજે સવારથી તું જે શાંત છે ને એ મને બહુ ગમે છે. જો મજાકની વાત નથી, હું પણ મજાક નથી કરતો. સિરિયસ કહું છું. શું મને થયું? સુગર નહીં પણ બીજી જ કોઈ બીમારી છે ને? તને સુગર નહીં, બીજી બીમારી પર શું? એટલે મને નથી ખબર એટલે તો તમને પૂછું છું. પણ- તમને ઘરમાં બધાને ખબર છે ને છતાં પણ મારાથી વાત છુપાવો છો. હવે હું તને શું કહું? તને કઈ વાતે સમજાવી મારે? તને કાંઈ નથી થયું. બસ મારી પર વિશ્વાસ નથી તને? ને તને કીધું કોણે એ કે મને પહેલા? મેં રૂમમાં ફાઇલ વાંચી હતી પણ મને સમજ ન પડી, અને એ ફાઇલ આવતાની સાથે લોકોના ચહેરા ઉતરી ગયા હતા ને બધાના ચહેરા પર ચિંતા દેખાતી હતી. એટલા માટે જ કહી રહી છું, ફાઇલ લઈ આવું કે તમે લોકો કહેશો? હું મીરાને પૂછી લઉં. મીરાને શું પૂછવાનું? મીરા હોય તો મને વાત નહીં કરે? દેવાંગ મને વાત નહીં કરે? દામિની વાત નહીં કરે? મીરા, મીરા અહીંયા આવતો કામ છે. હા મમ્મી, બોલાવી. સાચું કે છે મને શું થયું છે? તમને તો કંઈ નથી થયું, અને તમને કંઈ થયું હોય તો તમને ખબર હોય ને. ફાઇલ મેં વાંચી છે અને ફાઇલમાં કંઈક એવું થયું છે કે જે તમે લોકો મને કહેવા નથી માંગતા. જો હિરલ, તને કંઈક સપનું આવ્યું હશે એવું? ના, સપનું નથી આવ્યું. હા હા, મમ્મીની વાત સાચી છે. શું પણ? સપનું નથી આવ્યું. મમ્મીએ ફાઇલ તો જોયો હશે પણ એમાં કંઈ નથી મમ્મી. તમને ખાલી શુગર આવ્યું છે અને તો સારું થઈ જાય. અરે મીરા બહુ કેવી વાત કરો છો તમે? એટલે ક્યારે સુગર આવ્યું ને ક્યાં કોણે ચેક કરાવ્યું ને ક્યાં આવ્યું? આ કેવી વાત કરો છો તમે? મને તો જાજી શું ખબર હોય. દેવાંગ કહેતા હતા કે મમ્મીને શુગર આવ્યું છે. હું દેવાંગ કહેતો હતો? એ ફાઇલ ઘરમાં આવી પછી, એ ફાઇલ આવ્યા પછી તમે લોકોએ ફાઇલ વાંચી હશે, ડૉક્ટરે તમને કંઈક સલાહ આપી હશે, કંઈક કીધું હશે કે તારા સાસુને કંઈક આ બીમારી છે. સુગર નથી, બીજી જ કોઈ બીમારી છે ને મને? ના ના મમ્મી, શું વાત કરો છો તમે? એવું કંઈ જ નથી. તમે એકદમ ચીલ રહ્યો. અને આમ પણ નાની મોટી બીમારી તો માણસને હોય. હવે અરે પણ બહુ બેટા, તમારે મને તો કહેવું જોઈએ ને. હવે દેવાંગે વાત નહીં કરી તો તમારે તો કહેવું જોઈએ ને મને. પપ્પા, અમને એમ હતું કે તમે ચિંતા કરશો, અને અમે તમને બિલકુલ ચિંતા કરાવવા નહોતા માંગતા, એટલે અમે તમને કોઈ વાત ન કરી. અને ડોન્ટ વરી મમ્મી, તમને કંઈ વાંધો નથી. ડોક્ટરે કીધું છે કે તમે એકદમ વેલ છો, તમે બધું જ ખાઈ પી એટલા શકો. માટે થઈને તમે નણંદ ભોજાઈ વાત કરતા હતા ત્યારે હું આવી અને વાત બદલી નાખી અને મમ્મીને ખબર ન પડવા દેવાની વાત કરતા હતા ને? તો હિરલ, પણ એમાં એ લોકોએ શું ખોટું કર્યું? મને જાણવું ન હોય કે મારા કારણે લોકો હેરાન થાય છે અને મને શું થઈ ગયું મને નથી ખબર? જે પણ હોય ને એ મને સાંજ સુધીમાં ખબર પડી જવી જોઈએ, નહીંતર હું આ ઘર છોડીને જતી રહીશ. તમારે લોકોને જેમ કરવું હોય એ હું નથી જાણતી. અરે પણ તું એ લોકોને શું કામ દોષી કરે છે? શું કામ એ લોકોને દોષી ઠેરવે છે? અમે બધું નક્કી કરી લેશું, કોઈ સારા ડૉક્ટર પાસે જવું છું, એની ટ્રીટમેન્ટ કરાવશું, તને સમયસર દવા આપશે એ લોકો. આવું બધું મગજમાં લેવાની શી જરૂર છે? અને તું ક્યાં જવાની આ બધાને મૂકીને? હા હા. શું બાઇક મંગાવી છે કંપનીમાંથી? ખરેખર યાર, માન્યામાં નથી આવતું મને. અચ્છા, મતલબ કે બધા ભેગા મળીને સરપ્રાઈઝ પ્લાનિંગ કરી રહ્યા છો એમ? તો તે મને શું કામ કહ્યું? અચ્છા, મને સરપ્રાઈઝ બીજું ના મળે એટલે. હા હા, ઓકે ઓકે, લે ફોન કરો. મૂક ને. મારી બેન છે, મૂકું. ભાઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું થયું જિંદગી? આ દર વખતે તો કઈ ને કઈ પ્રોબ્લેમ લઈને આવે છે.
હું લઈને નથી આવી, પ્રોબ્લેમ જાતે આવી રહી છે. જો જિંદગીમાં અમુક પ્રોબ્લેમ હોય જ, હવે એ પ્રોબ્લેમને ફેસ કરતા શીખવું પડે, કંઈક નવીન આપણે કરવું પડે. બસ દર વખતે પ્રોબ્લેમ આવ્યો નથી ને ભાઈને પકડ્યો નથી કે ચાલ ભાઈ હવે પ્રોબ્લેમમાં છું, ચાલ મને બચાવી લે. દર વખતે એવા કામ કરે છે શું કામ કે જેથી તું પ્રોબ્લેમમાં આવે? મારી ભૂલ થઈ ગઈ કે હું તને વોર્ન કરવા આવી હતી. હમ. હવે એક કામ કરજે, જ્યારે પ્રોબ્લેમ તારી સામે આવે ને ત્યારે તું ફેસ કરજે, મને નહીં કહેતો. એક મિનિટ, પ્રોબ્લેમ સામે આવે ત્યારે ફેસ કરજે એટલે મતલબ મારી પ્રોબ્લેમ છે? આમ તો બધાની જ છે. બધાની પ્રોબ્લેમ છે? અરે મામા આવે છે. મામા આવે છે કે પ્રોબ્લેમ થોડી છે, એ તો મને ખબર જ છે. મેં જ ફોન કર્યો હતો મામાને અને હું જ લેવા જાઉં છું હમણાં. પત્યું? હા મામા આવે છે. હા. મામાની તો ખબર જ છે, ખબર જ છે. પણ મમ્મીને ખબર છે કે મામા આવે છે. તો એ કોમન છે, મમ્મીને ખબર છે મામા આવે છે, તો એમાં શું થઈ ગયું? પોઈન્ટ એમ છે કે મામા આવે છે તો મમ્મીને એવું લાગે છે કે એમને કોઈ ગંભીર બીમારી છે ને, શું? એટલે મામા અહીંયા આવે છે. પણ મામા અહીંયા આવે છે અને મમ્મીને એની સાથે શું લેવા દેવા? શું થયું? પણ એ બરાબર જ છે બધું. મમ્મીને એમ છે કે એમને કોઈ ગંભીર બીમારી છે ને એટલે મામા અહીંયા આવે છે. વોટ? મમ્મીને કેવી રીતે ખબર પડી કે મામાને કોઈ ગંભીર બીમારી છે? મામાને નહીં, મમ્મીને એવું છે કે મમ્મીને કોઈ ગંભીર બીમારી છે ને આપણે એમનાથી વાત છુપાવીએ છીએ ને એટલે મામા અહીંયા આવે છે. હવે મમ્મી શું સમજ્યા છે, શું જોયું છે, શું જાણ્યા છે ને મને નથી ખબર. યાર મેં તમને લોકોને કેટલી વાર ના પાડી હતી કે ઘરમાં કોઈ પણ પ્રકારની વાતો નથી કરવાની, નથી મામા વિશે કરવાની કે નથી કોઈની વિશે કરવાની. પણ હવે અમે શું કરીએ? હવે હું ને ભાભી વાત કરતા હતા અને મમ્મી અચાનક આવી ગયા તો જેટલું ભેગું થતું હતું એટલું કર્યું અમે. અરે ખીચડો કરી નાખ્યો આ. તો ખાઈ લે. હવે શું ખાઈ લે? સમજણ નથી પડતી. નાક વાટી વાટીને બધાને કીધું તું કે મામાના નામની કોઈ ચર્ચા ઘરમાં કરતા નહીં. મામા આવે છે, મમ્મીને કહી દઈશ, વાત થઈ ગઈ પૂરી. પછી મામા આવી જશે, રોકાઈ જશે, 2 દિવસમાં મમ્મીને સમજાવીને જતા રહેશે. પણ આખા પ્લાનની વાટ લગાવી નાખી તમે. હવે થઈ ગયું એ થઈ ગયું ને, એને કોઈ બદલી નહીં શકે. શું થઈ તું છે ગયું? ને- થઈ ગયું. પ્રોબ્લેમ પર ફોકસ ના કર. પ્રોબ્લેમ પર ફોકસ નથી કરતો, હું મામા ઉપર ફોકસ કરી રહ્યો છું કે મામા જેવા એન્ટર થશે એટલે મમ્મી તરત જ ચાલુ કરશે કે મને આવી બીમારી હતી, તેવી બીમારી હતી, મને કેવું જોઈએ, મને ના કહ્યું, કોઈએ મને ઘરમાં રાખતા નથી, અને મામા તરત જ આ વાતને ઊંધી રીતે લેશે. મામાને એમ થશે કે કેન્સર મને છે, સાથે સાથે મારી બેન નહીં છે. તું છે ને પ્રોબ્લેમ પર ફોકસ ના કર, સોલ્યુશન પર ફોકસ કર કે હવે એમાંથી બહાર નીકળવાનો રસ્તો કેમ કાઢવો. પ્રોબ્લેમમાં નાખો છો તમે અને સોલ્યુશન હું હું કાઢું? શેની નાખું છું? તારી બૈરીએ મને વાત કરી હતી, ન કરાય ને એને તો વાત. તારે વાત ના કરાય ને જીબાવલી. કોણ કહે છે તને વાત કરવાનું? હાથ નો ઉપાડતો કહી દઉં તને. મગજ જાય છે મારો. આમ જો ચાલે ને તો એક લાફો નાખી દઉં એવું થાય છે. આમ જ્યારે હોય ત્યારે મને પ્રોબ્લેમ જ નાખતી હોય છે. જો અત્યારે મસ્તી કરવાનો સમય નથી, મસ્તી તો મજાક હું એ નથી જ કહું ચાલતી. છું તને કે મસ્તી મજાક નથી ચાલતી. કઈક વિચાર કે હવે શું કહીશું, મમ્મીને શું જવાબ આપીશું? વિચાર જ નથી આવતો હવે મને. મારું માઇન્ડ સાવ બ્લેન્ક થઈ ગયું છે. મામાને લેવા જાવ કે ના લેવા જાવ એ જ નથી સમજાતું હવે. પણ તને ના પડતી કોઈ નથી કહેવાનું તો તું તારી બૈરીને કહીને બેઠો. તારી બૈરીએ મને કહી દીધું, આખા ઘરને તો ખબર પડી ગઈ. આ જે આ વાત નો કહેવાની હોય ને ઈ તને કહેવાય જશે ને, એ જ અમારી ભૂલ છે. ના બધાને કહી દે. ના, મારાથી તમને કહેવાય ગઈ ને એ ભૂલ છે. એમ થાય આમ તો નથી કહેવાતું કે બાયુના પેટમાં કોઈ વાત ના અટકે, કહેવાય નહીં એમ. જા હેન્ડલ કર ઘરે, હું મામાને હેન્ડલ કરીને આવું. જા. મોઢું તો જાણે એવું કરશે ને ઉતરી ગયેલી કાકડી જેવું. સાંજ પડી ગઈ છે, હોસ્પિટલ બંધ થાય ને એ પહેલા મને હોસ્પિટલ લઈ જાવ. ઇમરજન્સી 24 કલાક ખુલ્લા હોય, 24/7. પપ્પા સાથે વાત કરું છું ને પણ એ પણ તો કહે હું છે, શું કામ અહીંયા બેઠી છું? એ પણ તને એ જ કહે છે કે 24 કલાક ખુલે. તને જો કદાચ કંઈ વધુ થાય ને તો તાત્કાલિક લઈ જાઉં છું ને 108 ને બોલાવી લેશે એવું લાગે તો. પણ મમ્મીને જે બીમારી છે એની દવા તો ડોક્ટર પાસે નહીં હોય. ડોક્ટર પાસે થોડી આ સવાલ જવાબ પૂછવાની બીમારીની હા. દવા હોય. જો દાબેન, કોઈ મજાકના મૂડમાં નથી, કોઈ સવાલ કરવાના મૂડમાં નથી. મેં તો ખાલી ફક્ત ને ફક્ત એ જ કીધું ને કે મને હોસ્પિટલ લઈ જાઓ. તમે લોકો મારી મોટી બીમારી છુપાવી રહ્યા છો, મને બધી જ ખબર છે. હવે તમારે કોઈ વાત છુપાવવાની જરૂર નથી. મમ્મી સમજો, તમને કોઈ બીમારી તો પછી નથી. મને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ તૈયાર કેમ નથી? પણ ખાલી ખાલી શું તને લઈ જાઉં ને ત્યાં જઈને અમારા ડોક્ટરને કહેવું શું? હા, આપણે જેમ કહેશું ને કે બીમારી છે તો એ તો ઉલટાના હાથ પાડશે. અરે આવો આવો. ભાઈ, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મામુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જો હવે મામા રોકાવા આવી ગયા છે બેગ લઈને.
સારું કોઈ કર્યું ને દિવસ મારો ભાઈ રોકાવા નથી આવતો, પણ આ પહેલી વખત કીધા વગરનો મારો ભાઈ અહીંયા રોકાવા આવ્યો છે ને એનું. હવે તો મારી શંકા પાકી થઈ ગઈ બરાબર બેન? કે કાંઈક એવી વાત છે કે વગર કીધે મારો ભાઈ મારા ઘરે મારા રોકાવા આવ્યો છે. દેવા, મને બધી વાત ખબર છે શું અને પડી પણ ગઈ છે ખબર શેની? કે તમને કોણે કીધું? હા હા મેં નથી કીધું. મેં ના પાડી હતી ને કે કોઈ મમ્મીને કઈ કહેશે નહીં. પણ મેં નથી કીધું. પપ્પા તમે કીધું? મારથી કઈ બોલાય ને મારું સાંભળે ખરા? એ વાત પણ સાચી. તો કેવી રીતે ખબર પડી? મને કોઈ કીધું નથી, પણ જ્યારથી હોસ્પિટલની ફાઇલ ઘરમાં આવી છે ને ત્યારથી તમારા લોકોના ચહેરા ઉતરી ગયા છે, ચિંતામાં રહી છે. હું એટલી બધી ગાંડી તો છું જ ને કે મને ઘરના માહોલની ખબર ન પડે, અને તારા પપ્પા મારાથી વાત છુપાવે છે. અત્યારે મેં અલ્ટિમેટ આપ્યું કે રાત સુધીમાં મને ખબર પડી જવી જોઈએ કે મને શું થયું છે, મને હોસ્પિટલ લઈ જાઓ. સાંજ પડી ગઈ, રાત પડવા આવી છે, છતાં પણ કોઈ મને હોસ્પિટલ લઈ નથી જતું. અને મારો ભાઈ અચાનક મારા ઘરે આવે છે રોકાવા માટે. મમ્મીને એમને જે વેમ હતો એ જ છે, બીજું કઈ ખબર નથી પડી. અને પાછું રાજુભાઈ એટલે કે તારા મામા પાછા આવી ગયા એટલે 100% શ્યોર થઈ ગઈ કે મને કઈ થયું છે. હા હા ના ના પણ મામા ક્યાં પપ્પા જો બધું એડજસ્ટ થઈ જ ગયું છે. દામિને કીધું એ પ્રમાણે જ છે. કઈ વાંધો નહીં મમ્મી. હવે જો તમે બીમાર મારા ભાઈ હશો તો સાથે વાત કરી લો. ચાલો હું તમને દવાખાને લઈ જાઉં અત્યારે જ. બેન, મારી વાત સાંભળ. મારે આવવાનું કારણ તને કદાચ ખ્યાલ નહીં હોય, પણ હું જણાવું. તારો છે ને શંકાશીલ સ્વભાવ કાઢને શું કામ મારા આવા ફૂલ જેવા દીકરાને, મારા બનેવીલાલને શક કરી કરીને હેરાન કરે છે? જુઓ, હવે મારી ધીરજ ખૂટતી જાય છે. કોઈને કાંઈ નથી કહેવું ને તો કાંઈ વાંધો નહીં, પણ ભાઈ તમે તારી બેનના સમ છે. મને શું થયું છે મને કહી દેજે. નહીં આ લોકો તો મારા નથી, પણ તું તો મારો ભાઈ છો ને. એ લોકો પારકા બની ગયા છે અત્યારે પોતાના, પણ નાનપણ તો આપણે બંને ભાઈ બેને વિતાવ્યું છે ને, તો તું તો મને સાચું કહીશ ને કે મને શું થયું છે? બેન, તને કોઈ વાતની બીમારી નથી, ખાલી શક કરવાની આદત તારા મગજમાં કાઢ નાખે એટલે બધી બીમારી તો તારી પછી ગાયબ. આ લોકો ચિંતામાં કેમ ડૂબી રહ્યા છે ક્યારના? અને સવાલનો જવાબ કેમ નથી આપી રહ્યા મને? શું કહું બેન હું તને? શું કહું એટલે જે સત્ય વાત છે એ કહી દે ને તો મારા મગજ બધી ચિંતા દૂર થઈ જાય. હવે કઈ રીતે કહું એ મને નથી સમજાતું. અને બેટા, મેં તને ઓલા વકીલનું કીધી હતી, વાત થઈ તારે? વકીલ સાથે વાત થઈ ગઈ? હા બીમારી અને વકીલને શું લેવા દેવા છે? અને તમારે લોકોને મામા ભણીને વકીલની શું વાતચીત થઈ છે? એ જ વાત થઈ છે મમ્મી, કારણ કે હકીકતમાં બીમારી તમને નથી, હમ. બીમારી મારા મામાને છે. અને એ પણ જેવી તેવી નહીં, કેન્સરની બીમારી છે મામા. શું હા દેવાંગ શું મારે વાત કરે છે હકીકત જ તું? જાણવી હતી ને મમ્મી, તો હકીકત આ છે. એકચ્યુઅલી અમે લોકો જે આટલા દિવસથી બધી ચર્ચાઓ કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે મામાને આ ઘરમાં અમારે લાવવા હતા, અને મામાને ઘરમાં લાવ્યા પછી અમારે આ ઘરમાં કોઈ ઝઘડા નહોતા થવા દેવાને, એટલા માટે થઈને અમે બધા અંદરો અંદર ચર્ચા કરતા હતા કે મમ્મીને આ વાતથી દૂર રાખી. પણ નસીબ અમારા ફૂટેલા કે કોઈની વાત તમે સાંભળી ગયા. અને એ વાત મારી દીકરી અને મારી વહુ કરતી હતી કે મમ્મીને આ વાતની ખબર ન પડવા દેવી જોઈએ, અને તું સાંભળી ગઈ કે મમ્મીની કઈ વાત કરે છે અને તે મગજ ઉપર લઈ લીધું. પણ ખરેખર તને કંઈ નથી થયું. થયું છે આપણા રાજુભાઈને, મારી જેમ એમને પણ હવે આપણે ઓપરેશન કરાવવાનું છે, એટલા માટે આપણે એને લઈ આવ્યા છીએ. હવે આપણે હસી ખુશીથી એમની સાથે જવાનું છે, રહેવાનું છે, બસ. એટલે તું મગજ પરથી આ બધું કાઢી નાખ હવે. એટલે તમને લોકોને શું થયું કે મને થયું હશે તો જ મને ચિંતા થાય? મારા ભાઈને થયું ને તો પણ મને ચિંતા તો થાય જ. કેમ વાત ના કરે? પારખી છું, પોતાની નથી. જો બેન, તું મારી પારકી નથી, પોતાની છો, એટલે જ હું અહીંયા આવ્યો અને મેં એવું ડિસિઝન લીધું કે મારી કરોડોની પ્રોપર્ટી છે, કોઈ આગળ પાછળ નથી. તું મારી બેન ગણ કે મારી દીકરી, બધું એક જ છે. તો મારી બધી પ્રોપર્ટી તારા નામે અને આ બે ભાણિયા ભાણકીના નામે કરવાની, એટલા માટે મેં દેવાંગને વકીલની સાથે વાત કરવાનું કીધું. વાહ રાજુભાઈ વાહ, તમે ખરેખર ભાઈ તરીકેનો સંબંધ નિભાવી જાણ્યો. તમને આટલી મોટી બીમારી હતી છતાં પણ બેનને જાણ ન કરી,
અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી રહી ગઈ ત્યારે પોતાની પ્રોપર્ટી મારી તમારા ભાણિયાની ને બાણકીના નામે કરવા તૈયાર થઈ ગઈ. તમને શું થયું કે તમે પ્રોપર્ટી અમારા નામે કરશો તો જ તમને સાચવશો ને તમે સેવા કરશો? ના બેન, એવું નથી. કારણ કે પ્રોપર્ટી જો હું અનાથ આશ્રમમાં દઉં તો એનો કોઈ મતલબ નહીં. મારે તો અહીંયા જ છે, ભાણિયો ભાણકી, દીકરો કયો દીકરી કયો, ને તું તો મારી બેન. જો એનાથી વિશેષ મારે હું હોય? પરિવાર જ છે ને મારો. મમ્મી જો અને અમારી મારે પાસે હવે કેટલો સમય છે કેટલો નહીં કોઈને નથી ખબર. જેટલો પણ સમય હોય આપણે બધા સાથે રહીને શાંતિથી હસી ખુશીથી આ સમય વિતાવી શકીએ.